સમગ્ર દેશની અંદર અત્યારે જે વોટ ચોરીના પુરાવા સાથેની વાતોની રજૂઆત થઈ છે એની ચર્ચા છે, પરંતુ સાથે સાથે ગુજરાતની અંદર વોટ ચોરીની જેમ જ પ્લોટ ચોરી થઈ રહી છે। હવે આ પ્લોટ ચોરી એટલે શું અને કઈ રીતે, તો ખાસ કરીને આપણને બધાને ખ્યાલ છે કે ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતની અંદર 50 લાખ લોકોને ઘરના ઘર અને મકાન બનાવવાનું એક સપનું બતાવ્યું હતું, અને એના માટે થઈને સમગ્ર ગુજરાતની જે મોટા શહેરો છે એની ટીપી સ્કીમની અંદર એ સામાજિક અને આર્થિક જે નબળા વર્ગ છે એ વર્ગ માટે થઈને જેને SNEWSH સોશિયલ એન્ડ ઇકોનોમિક વીકર સેક્શન ફોર હાઉસિંગ, આના માટે થઈને આર્થિક રીતે જે નબળા વર્ગના લોકો છે એના માટે શહેરોની અંદર ટીપી સ્કીમ બને, આયોજન બને, ટાઉન પ્લાનિંગ થાય, એની અંદર એક જગ્યા એમના માટે અનામત રાખવાની વાત હતી। અને એ જ પ્રમાણે અમદાવાદની અંદર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં અને ઔડાની હદમાં અલગ અલગ રીતે આવા પ્લોટ જે છે એ આરક્ષિત કરવામાં આવેલા છે। સામાન્ય રીતે જ્યારે શહેર બનતા હોય ત્યારે બાગ બગીચા, હોસ્પિટલ, હેલ્થ, ગરીબ વર્ગના લોકોના મકાનો, આના માટે જે આરક્ષિત કરવામાં આવતા હોય એવા અમદાવાદની અંદર ટોટલ 1153 હેક્ટર જમીન આના માટે આરક્ષિત કરવામાં આવેલી છે, અને ઔડાની અંદર 337.50 હેક્ટર જમીન આપવામાં આવેલી છે, એટલે કે આરક્ષિત કરવામાં આવેલી છે। આજ સુધી આપણે ગુજરાતની અંદર લેન્ડ ગ્રેબિંગ જોયું કે જેની અંદર લેન્ડ ગ્રેબિંગ થતા હતા, લોકોની પ્રાઇવેટ પ્રોપર્ટી હોય એની અંદર ગુંડાઓ અને માફિયાઓ કબજો લઈ લેતા હતા। હવે લેન્ડ ગ્રેબિંગ થી પણ વધારે મોટી વસ્તુ, જે ગરીબ વર્ગના લોકો માટે આરક્ષિત મકાનો માટેની જગ્યા છે, એ મકાનો માટેની જગ્યાની અંદર આ જમીન માફિયાઓએ પોતાના મકાનો તો બાંધી દીધા છે, મકાનો ભાડે પણ આપવામાં આવી રહ્યા છે। આજે અમારી પાસે અસંખ્ય કિસ્સાઓ આવેલા છે, પરંતુ એ કિસ્સાઓમાંથી 2 કિસ્સા જે આજે હું પ્રેસ અને મીડિયા સમક્ષ રજૂ કરું છું। પહેલો છે ઔડાનો ભ્રષ્ટાચાર, અને બીજી વસ્તુ એ છે કે આ ઔડાનો જે ભ્રષ્ટાચાર છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો ભ્રષ્ટાચાર છે, આ એવા પ્રકારનો ભ્રષ્ટાચાર આજે ઉજાગર કરી રહ્યા છે કે આ ઉચ્ચ કક્ષાના અધિકારીઓ અને ઉચ્ચ કક્ષાના રાજકારણીઓ સિવાય આવો ભ્રષ્ટાચાર શક્ય નથી। ઔડાનો ટાઉન પ્લાનિંગ પ્લોટ નંબર 118 જે સિંગરવા અને દસકોઈની અંદર ફાઇનલ પ્લોટ નંબર જે પાડવામાં આવેલો હતો, એમાં 195 નંબરનો પ્લોટ નંબર છે જેને OS એટલે ઓપન સ્પેસ માટે રાખવામાં આવેલો હતો, અને 196 એ SNEWSH એટલે મેં અગાઉ કીધું એમ સામાજિક અને આર્થિક વર્ગના નબળા વર્ગના જે લોકો છે એમના માટે ફાળવવામાં આવ્યો હતો। આ જગ્યા ઉપર હાલમાં ઔડાની આ જગ્યા ઉપર હાલમાં શોપિંગ કોમ્પ્લેક્સ બની ગયું છે। શોપિંગ કોમ્પ્લેક્સ તો બની ગયું છે, પરંતુ ત્યારબાદ ત્યાંના લોકલ ઓથોરિટીએ વારંવાર ઔડાને અને પોલીસને, ગૃહ ખાતાને વારંવાર જાણ કરેલી છે, છતાં પણ ઢાબા ભરેલું શોપિંગ કોમ્પ્લેક્સ બની ગયું। જાણ થતા ત્યાં પંચનામું કરવામાં આવ્યું અને ઔડા દ્વારા એમ કહેવામાં આવ્યું કે અમે સિક્યુરિટી મૂકેલી છે, પરંતુ આજે આ સિંગરવાનો જે પ્લોટ છે, દસકોઈનો ફાઇનલ પ્લોટ 195 ને 196, એમાં ત્યાં ઓફિસો, દુકાનો બની ગઈ છે। દુકાનોમાં પાણીનું કનેક્શન, લાઇટનું કનેક્શન, ઇલેક્ટ્રિસિટીનું કનેક્શન લઈને દુકાનો ભાડે ચડાવી દેવામાં આવેલી છે, અને આ દુકાનોમાં હોટલ છે, રેસ્ટોરન્ટ છે, ગેરેજ છે, જમવાની ફૂડની દુકાનો છે, અને ખાસ કરીને દવાની દુકાનની પણ મંજૂરી જે છે એ આપી દેવામાં આવેલી છે, અને આ દવાની દુકાનનું ઉદ્ઘાટન પણ એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જે ત્યાંના છે એ લોકો આનું ઉદ્ઘાટન પણ કરી રહ્યા છે। સમગ્ર માહિતી મારી પાસે છે। આ જ પ્રમાણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, જેમ મેં ઔડાની વાત કરી એ પ્રમાણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર પણ SNEWSH એટલે કે
સામાજિક અને આર્થિક નબળા વર્ગ માટે જે આરક્ષિત કરવામાં આવેલા પ્લોટ છે એમાં અમદાવાદની અંદર પણ ઘોડાસરની અંદર ફાઇનલ પ્લોટ નંબર 117 અને 118 આ બંને પ્લોટ જે છે એ બંને પ્લોટ જે છે એની અંદર આરક્ષિત જગ્યાની અંદર કોમર્શિયલ દુકાનો અને ખાસ કરીને રહેણાંક મકાનો એમાં પણ બંગલાઓ ચણી દેવામાં આવ્યા છે. અને આની અંદર તો સૌથી વધારે મહત્વની બાબત એ છે કે આ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભ્રષ્ટ અધિકારીઓ દ્વારા એના પ્રોપર્ટી કાર્ડ પણ ઇસ્યુ કરી દેવામાં આવેલા છે. સામાન્ય રીતે નિયમ છે કે જે પ્લોટ આરક્ષિત હોય, જે પ્લોટ સરકારનો હોય, એમાં કોઈક વ્યક્તિની માલિકીના કઈ રીતે પ્રોપર્ટી કાર્ડ ઇસ્યુ કરવામાં આવે. મારી પાસે આજે એ પ્રોપર્ટી કાર્ડ જે છે એ પણ હું અહીંયા લાવેલો છું, જેમાં 118 નંબરના આ આરક્ષિત પ્લોટની અંદર પ્રોપર્ટી કાર્ડ એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઇસ્યુ કરી દેવામાં આવેલું છે. ગરીબ નબળા વર્ગના મકાનો જે છે એના પ્લોટ ચોરીનું આ મોટું કૌભાંડ છે. મારી પાસે અત્યારે બંનેના નકશા છે. હું તમને સૌપ્રથમ જે છે એ હું ઔડાનો નકશો બતાવું. આમાં એક બાજુ જે છે એ ઓરિજિનલ નકશો છે અને બીજી બાજુ સેટેલાઇટ વ્યૂ છે. તમે જોઈ શકો છો કે ઓરિજિનલ નકશાની અંદર જે જગ્યા એ નબળા અને આર્થિક વર્ગના લોકો માટે આરક્ષિત કરવામાં આવેલી છે ત્યાં જ સેટેલાઇટ વ્યૂથી જોઈ શકાય છે કે બિન અધિકૃત અને ગેરકાયદેસર બાંધકામ થયું છે. આ બાંધકામ અત્યારે ચાલુ છે, આ બાંધકામ અત્યારે ચાલુ છે અને ત્યાં દુકાનો જે છે એ ભાડે અપાઈ ગઈ છે. અને ત્યાં અમે ગઈકાલે સ્થળની મુલાકાત લીધી હતી કોંગ્રેસની ટીમે. ત્યાં કોઈ પણ જગ્યા એ કોઈ પણ પ્રકારની સિક્યુરિટી નથી, છતાં પણ ઔડાની અંદર સિક્યુરિટીનો પગાર પણ આપવામાં આવે છે એવી અમને પ્રાથમિક માહિતી મળેલી છે. એ જ પ્રમાણે આ વાત હતી ઔડાની. અને બીજી વાત કરું છું હું ઘોડાસરની. આ જે બંને પ્લોટ છે, આ બંને પ્લોટ યલો કલરથી બતાવેલા છે, એ બંને પ્લોટની અંદર બંગલાઓ ચણી દેવામાં આવેલા છે. આ બંને પ્લોટમાં પાણીના કનેક્શન, ગટરના કનેક્શન અને અગાઉ મેં જણાવ્યું એમ પ્રોપર્ટી કાર્ડ પણ ઇસ્યુ કરી દેવામાં આવેલા છે. કેટલાક લોકોએ ત્યાં અમને માહિતી આપી છે કે આ પ્રોપર્ટી કાર્ડ જે છે એનો બિન અધિકૃત ભાવ 2000 રૂપિયા પર ચોરસ મીટર જો તમે આપો તો પ્રોપર્ટી કાર્ડ બનાવી દેવામાં આવે છે. એક તરફ અમદાવાદની અંદર સાચા મકાન માલિકો પોતાનું પ્રોપર્ટી કાર્ડ લેવા જાય છે તો એમને પ્રોપર્ટી કાર્ડ મળતું નથી. બીજી તરફ ગરીબ આવાસ યોજનાના અંદર જે આરક્ષિત કરેલા પ્લોટ છે જેને કોઈ પણ સંજોગોમાં એનો હેતુ ફેર કરી શકાય નહીં એવા પ્લોટ જે છે એ પ્લોટની અંદર હું તમને જુઓ, આ પ્લોટમાં દુકાનો અહીંયા બનેલી છે, ધાબુ ચણી ગયું છે, દુકાનો બનેલી છે, ઉપર ભારતીય જનતા પાર્ટીનું કોઈકનું અભિનંદનનું પ્રદીપસિંહ સાથેના બેનરો પણ લગાવેલા છે. આ અત્યારે હાલમાં હું ગઈકાલે જઈને આવેલો હતો. તમને મીડિયાના મિત્રોનો પણ વિનંતી છે, આ બંને જગ્યાએ તમે સર્વે કરશો તો તમને ખ્યાલ આવશે. આ જ પ્રમાણે અમદાવાદની અંદર બંગલાઓ બની ગયા છે અને કોમર્શિયલ કોમ્પ્લેક્સ પણ આની અંદર બની ગયેલું છે. એક તરફ લોકો, ગરીબ લોકો માટે રહેવા માટે મકાન નથી અને બીજી બાજુ આવા પ્રકારના ભ્રષ્ટાચાર કરીને ભ્રષ્ટ અધિકારીઓ જે છે એ અને રાજકારણીઓ જે છે ગાંધીનગર સુધી હપ્તા પહોંચાડીને આવા પ્લોટ ચોરીના કૌભાંડો કરી રહ્યા છે. આ તો બધી બે જ જગ્યાની માહિતી છે. આ બંને જગ્યાએ જમીનનો ભાવ ગણવામાં આવે તો 500 થી 1000 કરોડની વચ્ચે થાય. આવા તો ગુજરાતની અંદર ને અમદાવાદની અંદર દરેક જગ્યાએ આવા પ્રકારના પ્લોટો ફાળવવામાં આવેલા છે. ઔડા પાસે અને મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે અમે માગણી કરીએ છીએ કે GIS આધારિત એમની જોડે સોફ્ટવેર છે. આજે કોઈ પણ ગરીબ વ્યક્તિને કપાત કરવાની હોય તો GIS થી મેપ કરીને કપાતના સીધે સીધા નકશા બની જાય છે. તો તમે એસી ઓફિસમાં બેઠા બેઠા જે તમારા સરકારી પ્લોટો છે, અમે લોકો જો આ માહિતી મેળવી શકીએ છીએ તો તમારા સરકારી પ્લોટોની માહિતી શા માટે નથી મેળવતા? અમે આજે સરકાર પાસે કોંગ્રેસ માગણી કરે છે કે જેટલા પણ ગરીબ માટેના આવાસમાં આરક્ષિત પ્લોટ છે, જેટલા પણ અલગ અલગ પ્લોટો જે બાંધકામ માટે અથવા તો ઓપન સ્પેસ માટે સરકારી કામો માટે રાખવામાં આવેલા હોય એનો AMC અને ઔડા દ્વારા GIS આધારિત સર્વે કરવામાં આવે અને દરેક ફાઇનલ પ્લોટની હાલની સ્થિતિ શું છે, ગેરકાયદેસર કબજો શું છે, એના માટે પબ્લિક રિપોર્ટ પણ એમને આપવો જોઈએ. અને ખાસ કરીને SWESH
એટલે કે જે મેં કીધું એમ આર્થિક રીતે નબળા વર્ગના લોકોના મકાનો માટેની જે જમીન છે એના પર આપેલા જેટલા પણ એના સર્વે નંબર છે, એના પ્લોટ નંબર છે, એના પર આપેલા તમામ પ્રોપર્ટી કાર્ડ, વીજળી, પ્રાણી અને ડ્રેનેજના કનેક્શન છે એ રદ કરવામાં આવે. મેં તમને એક પ્રોપર્ટી કાર્ડ અત્યારે સાબિતી માટે બતાવેલું છે, મારી જોડે અન્ય પણ છે. તંત્રમાં સામેલ અધિકારીઓ જે છે એમને સર્વિસ નિયમો હેઠળ જે લોકોએ આ ભ્રષ્ટાચાર કરેલો છે એમની ઉપર કાર્યવાહી કરવામાં આવે શિસ્ત ભંગની, અને ગાંધીનગરમાં એમના જે રાજકીય આકાઓ બેઠેલા છે એમની પણ જવાબદારી નક્કી કરવામાં આવે. ખાસ કરીને શાળા, હોસ્પિટલ, આંગણવાડી, કોમ્યુનિટી હોલ, ગરીબ આવાસ યોજના માટે જે આરક્ષિત પ્લોટ છે એને ફરીથી એ જ હેતુ માટે વાપરવામાં આવે. અને ભવિષ્યની ટીપી સ્કીમની અંદર પણ SWESH પ્લોટનું લોક ઇન પીરિયડ અને કાનૂનીનું સુરક્ષા મિકેનિઝમ જે છે એ પણ અમલમાં મૂકવું જોઈએ. અને આ કૌભાંડની પાછળ રહેલા બ્યુરોક્રેટ હોય, બિલ્ડર હોય કે રાજકીય નેટવર્ક હોય એ તમામ સામે એક કમિશન બેસાડવામાં આવે. અને આમાં આ જે અમે આજે કોંગ્રેસે માત્ર પ્લોટ ચોરીની જાહેરાત કરીને અમે રોકાવાના નથી. જો ગરીબોના પ્લોટ જે છે એ જો આ રીતે ખાઈ જવામાં આવે, એમને ચોરી કરી લેવામાં આવે અને એના ઉપર જો પગલા લેવામાં નહીં આવે, અમે સાબિતી સાથે અહીંયા આપેલું છે, તો ભવિષ્યની અંદર આ ગરીબ લોકો માટે થઈને હાઈકોર્ટની અંદર PIL કરીને પણ તેમના હક અને અધિકારને બચાવવાનો વિકલ્પ અમારા માટે ખુલ્લો રહેશે. એ આપ સૌના માધ્યમથી અમે જણાવીએ છીએ. આનો જે સમયગાળો થયો હતો જ્યારથી આ બાંધકામ થયું અને ત્યારે જે રિઝર્વ માટે વાત કરતો છે, બિલકુલ પહેલા તો જે રિઝર્વ પ્લોટ હોય છે એ પ્લોટ ઉપર તમે તો બાંધકામ કરી જ ના શકો, બાંધકામ પણ ના કરી શકો ને હેતુફેર પણ ના કરી શકો. તમને ખબર છે અત્યારે સામાન્ય હેતુફેર કરાવવા માટે કેટલી બધી મુશ્કેલીઓ પડે છે સામાન્ય જનતાને. અહીંયા જ્યારથી જમીનનું બાંધકામ ચાલુ થયું ત્યારથી જ ત્યાંના લોકલ લોકોએ વિવિધ ઓથોરિટીને માહિતી આપેલી છે. એ માહિતી આપ્યા બાદ ત્યાં ઔડાના અધિકારીઓ જઈને પંચનામું કરેલું હતું, ત્યાં સિક્યુરિટી બેસાડવામાં આવેલી હતી, છતાં પણ અત્યારે સિક્યુરિટીનો પગાર કપાય છે, પણ હજી ત્યાં કોઈ જાતનો એક પ્રકારનો એમ કહી શકાય કે કોઈ પણ જાતનું કાર્યવાહી કરવામાં નથી આવી. દુકાનો જે પ્લોટની અંદર છે એ અત્યારે ધમધમે છે.